વસ્તુ બહુ સારી છે ને બધું તમારો આઈડિયા બહુ સારું છે કે આપણે ખાલી ઓલિવ હા જી ઓલિવ બીજું ઓઇલ વાપરવું નહીં ના બીજું ત્યાં બધું ઓઇલ બધા ઘણા હા જાતનો હોય હા નુકસાનકારક હોય હા તો ઓલિવ સારું હા જી એટલે એમના આશીર્વાદ છે ને હા સર્વોપરી ચાલશે. વડોદરાની અંદર અમારું હેલ્ધી રેસ્ટોરન્ટ છે. 2022માં શરૂ કર્યું. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ નામ આપ્યું હતું અમૃતાઇઝિંગ, અમૃત જેવું સ્વાદિષ્ટ અને ગુણકારી. ફેબ્રુઆરી 2026માં જ્યારે બાપા પધાર્યા આટલા ત્યારે એમની સામે આ બોર્ડ અમે બાપા સમક્ષ બતાવ્યું હતું કે રેસ્ટોરન્ટ તો બધું સારું થઈ ગયું છે, પણ બહારના વ્યક્તિઓને પણ આવું હેલ્ધી ફૂડ અમે આપી શકીએ, એમના હેલ્થમાં મદદ કરી શકીએ, તો એવું શું કરીએ? તો આ એક હેલ્ધી પેકેજ ફૂડમાં ખાલી જુવાર મમરા સિમ્બોલ તરીકે મૂક્યું હતું. તો બાપાએ આશીર્વાદ આપ્યા હતા અને આ 4 મહિનાની અંદર અમે ખાલી એક જ વસ્તુ મૂકી હતી, પણ એમની આશીર્વાદથી 10થી વધારે પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે. અને આમાં કોઈ જગ્યાએ પામ ઓઇલ નથી વાપર્યું, બધું ઓલિવ ઓઇલમાં તૈયાર કર્યું છે. ઓલિવ ઓઇલમાં 4 પ્રકારના પોપકોર્ન છે અલગ અલગ, બધું ઓલિવ ઓઇલની અંદર છે. આ જુવાર મમરા છે, હા, અને આ 5 પ્રકારના મખાના છે, મખાના, આ બધું જ ઓલિવ ઓઇલની અંદર સ્વામી. અને આપણે આખી બ્રાન્ડની અંદર કોઈ પણ જગ્યાએ લસણ, ડુંગળી કે હિંગ નથી વાપરતા, રેસ્ટોરન્ટમાં પણ નહીં અને આમાં પણ નહીં, કોઈ જગ્યાએ નહીં. બહારના વ્યક્તિ પણ આવે છે, પણ હજી સુધી એક પણ વ્યક્તિ એવું નથી કીધું કે અમને ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ લાગે છે, બધાને અનુકૂળ આવે છે. એટલે ખાસ આપણા દ્વારા સારી રીતે બધાના હેલ્થમાં સુધારો થાય અને એવી સેવા થાય એવી ખાસ વડોદરાની અંદર છે સ્વામી, અમિતનગર સર્કલ. બાપા આવ્યા હતા ને ત્યારે બાપા સમક્ષ આ બોર્ડ રજૂ કર્યું હતું. શ્રુતિ સ્વામી બધું એક્સપ્લેન કરતા હતા.